નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ગુજરાતી ધોરણ 4માં પ્રથમ સત્રની અંદર આપણે યુનિટ 1 જોતા હતા. આપણે સરસ મજાનું જે છે એ ચણા વિશેનું જે કાવ્ય છે એ આપણે જોયું હતું કે કેટલો પહેલવાન છે, એની કેટલી એને ઓલી થાય છે, બરાબર છે, એને કેટલો ભીમન આવી જાય છે, અને ચકલી જે હોય છે એ ચકલી ચીંચ કરતી આવે, ચકલી ચીંચી કરતી આવે છે અને એને ખાઈને જતી રહે છે. તો આ રીતના જે છે એ બધા કરતાં પહેલવાન છે, બરાબર, એવી વાત કરે છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો હવે આપણે જોવાનું છે આજે પાર્ટ 2ની અંદર. તો જો આ પાર્ટ તમે જોતા હો તો આની પહેલાંનો પાર્ટ ન જોયો હોય તો તમે જોઈ લેજો, બરાબર છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો કિસ્સામાં પહેલવાના, બરાબર. તો અહીંયા આગળ આપણે જોઈએ તો પાર્ટ 2ની અંદર શેરીથી શોધ સુધી એ પાર્ટ આપણે જોવાનો છે. કયો પાર્ટ? જે વાર્તા આપણને આપેલી છે શેરીથી શોધ સુધી, બરાબર. તો અહીંયા આગળ આપણે આ પાઠની શરૂઆત કરીશું. જે વાર્તા સ્વરૂપે આપણને અંદર કેટલો બધો બોધ આપી જતો હોય છે, કેવી કામમાં આપણને જીવનલક્ષી વાતો કરી જતો હોય છે. તો એની વિશે આપણે ચર્ચા કરતા જઈએ. તો હવે આપણે જોઈએ શેરીથી શોધ સુધી, બરાબર છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો એક હતું ખિસ્સું, બરાબર છે. અહીંયા આગળ આપણે શેરીથી શોધ સુધીની અંદર આપણે એક સરસ મજાની વાર્તા છે, એની અંદર આપણે શું શું આવે છે એની વાત કરવાની છે. તો એક હતું ખિસ્સું, નાનકડું અને નમણું પણ સાવ રખડું. તે નવા નવા બુસ્કોટ જોઈએ તો એને થાય કે આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એની આગળ એક સરસ મજાનો જે શોટ હોય છે, બરાબર છે. શું હોય છે? શોટ, જે આપણે પહેરીને આવીએ છીએ એની અંદર એક સરસ મજાનો જે ખિસ્સું હોય છે એની વાત કરવામાં આવી છે. તો હવે આપણે જોઈએ તો આવા બુસ્કોટને, એટલે કે આવા જે નવા નવા શોટ જોઈએ છે, તો નવા નવા શોટની અંદર એને શું થાય છે કે આ નવો શોટ છે એની અંદર હું હોય તો બેસવાની એવી મને મજા આવે, એવી વાત એ કરવામાં આવી છે. તે દોડીને બુસ્કોટ પાડે જાય છે. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ આગું ખસ, ભાગ ગઈ તે. એટલે કે અહીંયા આગળ બુસ્કોટ પાસે જાય છે, બરાબર છે. ખિસ્સાને નવા નવા શોટ પાસે બેસવાની મજા આવે છે, પરંતુ તે બુસ્કોટ પાસે જાય છે એટલે એનું મોઢું બગાડે છે. કોઈ વ્યક્તિ જે છે એ આપણી પાસે આ તે એવું કરે આપણને દુઃખ થાય છે. એની જેમ જ તે આ જે આ છે જે ખિસ્સું છે, ખિસ્સું બુસ્કોટ પાસે જાય છે ને એનું મોઢું બગાડે છે, અને એની ખાતે આગું કસ, આગો એટલે કે આગો તું બેસ મારીથી આગો વયો જા, બરાબર છે, એવું એની સાથે વર્તન કરે છે. એટલે ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. બુસ્કોટ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. તને જોઈ સૂપ ચડે છે, તારી સાથે વાત કોણ કરે રોજે રોજ બુસ્કોટભાઈ, એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું કહે રડી પડ્યું. તેથી આંખમાંથી સફરજન જેવડા આંસુ ટીપા પડવા માંડ્યા, ટપ 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 ટપ, બરાબર છે. આ રીતના જે બુસ્કોટ પાસે જે જાય છે, બરાબર છે, ખિસ્સું, તો ખિસ્સાને એવું થાય છે અને કહે છે બુસ્કોટભાઈ એવું તમે શું લેવા કરો છો, મને શું લેવા આગું ખસવાનું કહો છો. પરંતુ જે બુસ્કોટ હોય છે, બરાબર છે, એને કહે છે કે તું તો કેવો ગંધારો છો, તારી પાસે કેવી બદબુ આવે છે, તારી પાસે કેવી વાસ આવે છે, બરાબર છે, તું તો સાવ ગંદુ છું અને રખડું છું, એવું એને કહે છે. એટલે કે જે ખિસ્સું હોય છે એને દુઃખ થાય છે, એને જે છે એ દુઃખ થાય છે અંદરથી, અને એની રડવા લાગે છે. શું કરે છે? રડવા લાગે છે, અને એની આંખમાંથી તો સફરજન જેવડા આંસુ પડતા હોય છે એવું એને થાય છે. શું થાય છે? એને દુઃખ થાય છે, એના કારણે એ રડવા લાગે છે, એના આંખમાંથી આંસુ પડવા લાગે છે. હવે આવશે થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. થોડી વારમાં તો આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાંથી પલળી ગયું, તેથી તેણે ચોંટાડેલી ધૂળ ધોવાઈ ગઈ ને ખિસ્સું ઉજળું થઈ ગયું ને ચોખ્ખું થઈ ગયું, બરાબર છે. અહીંયા જે આંખમાંથી સફરજન આંસુઓ પડે છે, બરાબર છે, તો એ આંસુઓ જોઈ અને એનું ખિસ્સા ઉપર પડે છે, ને ખિસ્સું હોય છે એ શું થાય છે, એની ઉપર જે ગંદકી હોય છે એની ઉપર ધૂળ ચોંટેલી હોય છે, ધૂળ ધોવાઈ જાય છે અને એ ઉજળું થઈ જાય છે, એટલે કે ચોખ્ખું થઈ જાય
છે. ખિસ્સું રડતું બંધ થઈ ગયું. તેને જે આંખ છે બરાબર છે, આંખમાંથી જે આંસુઓ પડતા હતા એના કારણે એ શું કહે છે કે એના જે ખિસ્સું હતું એ ચોખ્ખું થઈ જાય છે. એટલે દરજીભાઈ ખિસ્સા પાસે સામે જોયું અને બોલ્યા, અરે એ શું છે? એટલે કે દરજી હતો બરાબર, દરજી એને કહે છે કે શું છે બરાબર છે, એટલે કે અહીંયા શું કરો છો બરાબર છે એમ કહે છે. નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. તું કરકચલીવાળું છે, તારું કામ નથી, ભાગ અહીંથી. એટલે કે એનું જે ચોખ્ખું થઈ જાય છે એટલા માટે દરજીભાઈ ખિસ્સા સામે જોવે છે અને કહે છે કે હું તો અહીંયા શું તારું કામ છે? હું તો જે છે નીરજભાઈના બુસ્કોટ ઉપર સરસ મજાનું નવીન એટલે કે કરકચલી વગરનું હું શું કરવાનો છું? નવું ખિસ્સું લગાડવાનો છું, કરકચલી વગરનું બરાબર છે. તું ઊભા ગઈ હતી, તારું કંઈ કામ છે નહીં, એવું કહે છે દરજીભાઈ. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. એટલે કે દુકાન હતી, દુકાન બરાબર છે, એમાંથી એને કાઢી મૂકે છે કે તું અહીંથી વહી જા, હું તો કરકચલી વગરનું ખીચું ચોંટાડવાનો છું, એવું કહે છે. એટલે કે જે ખિસ્સું હોય છે એ ખિસ્સું વયું જાય છે. હવે આવશે દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. એટલે કે દુકાનમાંથી એને કાઢી મૂકે છે. ખિસ્સું રડી પડ્યું, રડતા રડતા બોલ્યું, ખિસ્સામાં ધોબીની દુકાન આવી બરાબર છે. એટલામાં રડતા રડતા જાય છે ત્યાં રસ્તામાં ધોબીની દુકાન આવે છે. ખિસ્સું રડી પડ્યું, રડતા રડતા બોલ્યું, રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળીને જાગી ગયા. જોઈએ તો ખિસ્સું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા હતા. એટલે કે અહીંયા આગળ ધોબીભાઈના જે કપડાં હતા એ કપડાં ભીના થઈ જાય છે. આના આંસુ હતા એનાથી એનું પેલા ખિસ્સું હોય છે એ સફેદ થઈ જાય છે અને પછી ધોબીના કપડાં છે એ બધા ભીના થઈ જાય છે. ધોબીભાઈ તો ખિસ્સામાંથી ઉપર ખીજાઈ ગયા. એટલે કે ધોબી હતો એ શું કરે છે, એને પાછો ખીજાવા માંડે છે કે તું અહીંયા આવીને મારા કપડાં બધા ભીના કરી નાખ્યા છે, એટલા માટે ખીજાવા લાગે છે. ધોબીભાઈ તો ખિસ્સામાંથી ઉપર ખીજાઈ ગયા અને બચોળિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા છે. આટલું બધું રડે છે કેમ? તને કોઈ વઢ્યું છે? ખિસ્સું રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી એટલે મને રડવું આવે છે. એટલે કે અહીંયા આગળ જે છે એ દરજી જે ધોબી હતો એ ધોબી શું કહે છે કે તને કોઈ ખીજાણું છે તો તું આટલું બધું રડે છે શું લેવા, એવું કહે છે. એટલે કહે છે કે મને જે દરજી કાકા છે એ મને નીરજભાઈના નવા બુસ્કોટ ઉપર મને કરકચલી પડી છે એટલા માટે મને એ ચોંટાડતા નથી, એટલા માટે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે એમ વાત છે, અહીંયા તારી કરકચલી ચપટી વગાડતા શું કરી દઉં છું બરાબર છે. અહીંયા કહે છે કે હું તને ચપટી વગાડું ત્યાં જ તે તારી કરકચલીને દૂર કરી દઉં છું. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા ઉપર મૂકી દીધી. ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીચ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે ચૂપ. એટલે કે અહીંયા આગળ જે ઇસ્ત્રી હોય છે એ ગરમ કરે છે અને ખિસ્સા ઉપર મૂકે છે એટલે ખિસ્સાને ગરમી લાગે છે બરાબર છે ને, ગરમ લૂ લાગતી હોય જેમ ગરમી હોય છે એમ કહે છે બરાબર છે. ધોબીભાઈ કહે ચૂપ થાય કે અવાજ કરમાં ખૂટો બરાબર એમ ખીજાઈને કહે છે. ધોબીભાઈ જોરથી ઇસ્ત્રી પહેરવા માંડી. એટલે કે એની ઉપર જે આપણે ધોબી હોય છે એ કેમ પ્રેસ કરતો હોય છે એની જેમ ઇસ્ત્રીની ઉપર ફેરવવા લાગે છે. થોડી વારમાં ખિસ્સાની બધી કરકચલીઓ ગુમ થઈ ગઈ. એટલે કે જે ખિસ્સા ઉપર કરકચલી પડી હતી કરકચલી દૂર થઈ જાય છે. ખિસ્સું હસી પડ્યું અને કહે ધોબીભાઈ થેન્ક યુ, ધોબી કાકા થેન્ક યુ બરાબર છે. એટલે ધોબીને કહે છે કે તમારો આભાર માનું છું, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક અને ફાકડું થઈ ગયું બરાબર. એટલે કે ફાકડું એટલે કે સરસ મજાનું જે છે એ એકદમ કરચલી વગરનું હું બની ગયો છું, કડક અને ફાકડું થઈ ગયું બરાબર. ધોબીભાઈને કંઈ આવજો, કંઈ ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું.
એટલે કે અહીંયા આગળ ધોબીભાઈ જેવો છે એ એને આભાર માની અને ખીસુ એને આવજો કહે છે, આવજો ધોબીભાઈ, હું દરજીભાઈની દુકાન પાસે જાય છે. અને દરજીભાઈએ કહે છે કે જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છે, મને ધીરજ કાકાના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું સરસ સરસ લાગે છે, ચાલ બેસી જા, હું નીરજ ભાઈના બુસ્કોટ પર. એટલે કે અહીંયા આગળ જે દરજી હોય છે એ કહે છે કે ચાલ હવે તું આવી જા, હવે તું હું તને સરસ મજાનું તું લાગે છે, સરસ મજાનું તું તૈયાર થઈ ગયેલો લાગે છે, એટલા માટે તું બેસી જા, હું તને નીરજભાઈના બુસ્કોટ પર. ખીસું તો હસવા લાગ્યું, ખીસું હતું એ દાંત કાઢવા લાગે છે, હસવા લાગે છે, ફેર ફદોડી ફરતું ફરતું બેસી જ ગયું અને એટલે કે જે હસીમાં આનંદ થાય છે એના કારણે ફેર ફદોડી ફરવા લાગે છે અને બેસી જાય છે. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી. પછી દરજીભાઈએ સંચો ચલાવ્યો, એટલે કે દરજીભાઈ છે એનો સંચો ચલાવે છે, એટલે કે એની પાસે જે ચોંટાડવા માટે જે કપડાં સીવતા હોય એ સંચો ચલાવવા લાગે છે. બરાબર છે. તે ખીસું નીરજ કાકાના બુસ્કોટ પર ચોંટી ગયું, એટલે કે અહીંયા આગળ જે નીરજ કાકાનો બુસ્કોટ હતો એ દરજીભાઈ એના બુસ્કોટ પર ચોંટાડી દે છે. બરાબર છે. શું કરે છે દરજીભાઈ? નીરજ કાકાના બુસ્કોટ પર ચોંટાડી દે છે. તો અહીંયા આગળ આપણે એટલી વાર્તા જોઈ. બરાબર છે. તો હવે આપણે આગળ જોવાનું છે, એટલે કે હવે તો મને બેસાડશો ને, એટલે કે એ ફરફુદડી ફરી અને નીરજ કાકાના બુસ્કોટ પર બેસી જાય છે. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા આવ્યા અને પોતાના નવો બુસ્કોટ જોઈને રાજી થઈ ગયા. બચુડા ખિસ્સા પર હાથ ફેરવી અને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું, એટલે કે અહીંયા આગળ જે ખિસ્સું હોય છે એ હસી પડે છે એના નવા બુસ્કોટ પર બેસી અને એને જે સરસ મજાનું જે બુસ્કોટ હતો એની પર બેસી જાય છે અને બચુડો ખિસ્સું જે છે એ એની પર હાથ ફેરવીને કહે છે કે કેવું મસ્તનું ખિસ્સું છે. નીરજભાઈ કહે છે. હવે આવશે ખિસ્સું હસવા લાગે છે. નીરજભાઈ નવો બુસ્કોટ ફેરીને બાળ મંદિરે ગયા. તેની સાથે બચુકડું ખિસ્સું બાળ મંદિરે જાય છે, એટલે કે નીરજભાઈ હોય છે બાળ મંદિરે જાય છે ભણવા માટે, તો એની સાથે આ ખિસ્સું પણ જાય છે. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સું રમવા જાય, નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સું સૂઈ જાય, એટલે કે હવે તો એને દરરોજ એને મજા આવી ગઈ ખિસ્સાને. બરાબર છે. કે નીરજભાઈ જેમ કરે એમ કરવા લાગે છે, એટલે કે બાળ મંદિર જાય તો બાળ મંદિરે જાય, પછી એની સાથે રમવા જાય તો નીરજભાઈ રમવા જાય તો નીરજભાઈ સાથે રમવા જાય, એટલે આ રીતે એને વધારે મજા પડી જાય છે. તો આવી સરસ મજાનું જે છે એ અવલોકન, જે ખિસ્સાની મજા જે છે શેરી સુધીની વાત છે, કઈ રીતના એ મુશ્કેલી અનુભવે છે ખિસ્સું, અને કઈ રીતે પછી અંતે જે નીરજભાઈના બુસ્કોટ પર લાગી જાય પછી એને કેવી મજા આવે છે એની વાત અહીંયા કરવામાં આવી છે. તો અહીંયા સુધીનો આ પાઠ જે છે એ તમને બધાને સમજાઈ ગયો હશે કે સરસ મજાની વાર્તા જે છે એ આપણે જોઈ. બરાબર. તો આની અંદર જે વાતચીત આવે છે અને પ્રશ્નો જે આવે છે એ તમારે વાંચી લેવાના છે. તો આપણે જે આના પ્રશ્નો છે એ આપણે સ્વાધ્યાયપોથીમાં કરાવતા જઈશું. તો અહીંયા સુધી આપણે પેજ નંબર 5 સુધી આપણે જોઈ લીધું છે. બરાબર છે. તો હવે આપણે પેજ નંબર 6 ઉપર જે પ્રશ્નો આવશે ને જે ખરા ખોટાને જે પૂરવાનું આવતું છે એ આપણે પૂરતા જઈશું, અને બાકીના જે વાતચીત છે, જે વાંચવાનું કીધું છે, મોટેથી વાંચવાનું કીધું છે, વાર્તા છે, બરાબર, તો એવું આપણે તમારે જાતે જ તે ઘરેથી કરી લેવાનું રહેશે. તો અહીંયા આગળ આપણે પાઠ બીજો આપણે પૂરો કરીએ છીએ. એના વાર્તાની તમને પણ મજા આવી હશે. તો અહીંયા આગળ આપણે રાખીએ છીએ. આવા તો નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. તો આવા વિડીયો તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.